વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટાઉન પ્લાનિંગ અને અણધડ વહીવટ છે તે આ વરસાદે જે પોલ ખોલી છે તેમાં નિષ્ફળ નીવડ્યો છે। આવા આરોપો વડોદરાના સ્થાનિકો લગાવી રહ્યા છે અને હવે તે વિડીયો મારફતે તેમનો રોષ પણ ઠાલવી રહ્યા છે। હર્ષ સંઘવીએ પણ આ વિડીયો મામલે ખુલાસો કરવો પડ્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેનાથી સૌ કોઈ લોકો જાણે છે અને તેની પીડા પણ તેઓ વેઠે છે। વડોદરામાં જે પ્રકારે વરસાદ વરસ્યો તે ધારણા કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયા ખર્ચતું હોય છે અને ચોમાસા પહેલા પાણી કેવી રીતે જશે તેનું આયોજન કરતું હોય છે અને તેની પ્રેસ કોન્ફરન્સો પણ કરતા હોય છે, પરંતુ આ વરસાદમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે અણધડ વહીવટ અને જે ટાઉન પ્લાનિંગ છે તેની પોલ ખુલી ગઈ છે। એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી રોષ ઠાલ્યો છે। મહાનગર સેવા સદન વડોદરા કોર્પોરેશનનું ફરી પાછું એક ઉત્તમ જે જોવા જાવ તમે રાહત મંગાઈ, સુરતથી આવી ટીમ, અમદાવાદથી આવી ટીમ, આ બધા જ યુવાનો વડોદરાના છે। વડોદરા શહેરના યુવાનોને ફક્ત 500 રૂપિયા આપીને અમદાવાદના કપડા પહેરાવવામાં આવ્યા છે અને અમને એવું કીધું છે કે તમને કોઈ પૂછે તો એવું કહેવાનું કે અમદાવાદથી આવ્યા છે, એવું કીધું છે। અને આ બધાને આ રીતનું કૌભાંડ વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કમિશનરને શરમ આવી જોઈએ। હવે અમે મેયરને પૂછીશું તો મેયર એવું કહેશે કે અમને તો ખબર જ નથી। એ બેનને કોઈ દિવસ કશું જ ખબર નથી હોતી। અમને તો રોકડી પર લાયા છે। હા, ક્યાંના છો? હવે વડોદરાના જ છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે લોકો લાયા છે, અમે તો નોકરીની આશા પર આવ્યા છે કે આગળ કઈ થાય એમ। શું કીધું છે તમને? અમને તો કેસ પૈસા પર લાયા છે। કાયમી કરશું તમને એવી રીતે? હા, એવી રીતે લાવ્યા। કોણ લાવ્યું? કોણ છે? નામ બોલ લે। આ જાગૃત નાગરિકે કહ્યું કે જે પ્રકારે સરકાર અને કોર્પોરેશને જાહેરાત કરી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને વડોદરા બોલાવવામાં આવશે અને પાણી ઓસરા બાદ સાફ સફાઈ કરવામાં આવશે, પરંતુ વડોદરાના સ્થાનિકોને આ એએમસીના જેકેટ પહેરાવવામાં આવ્યા છે અને તેમને મહેનતાણું પણ ચૂકવવામાં આવ્યું છે। આ મામલે હર્ષ સંઘવીએ પણ નિવેદન આપવું પડ્યું છે। આપણે એકબીજાને સહયોગ કરવો એ આપણા ગુજરાતીઓના સ્વભાવમાં છે। આપણે અનેક મુશ્કેલ ઘડીઓનો સામનો કર્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાએ જે 250 લોકો 300 લોકો મોકલવાના હોય, સુરત મહાનગરપાલિકાએ જે 200 લોકો મોકલવાના હોય, એ લોકો ક્યાં કામ કરે છે, કઈ રીતે કામ કરે છે હું તમને બતાડું। કદાચ અમદાવાદ મહાનગરપાલિકામાંથી 50 લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઇન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય। એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર છે આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ તપાસ કરો। એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો છું, મને જરૂરથી પૂછજો, હું જવાબ આપવા બંધાયેલો છું। મેં બધી જ તપાસ કરી છે, પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગાર ના આપ્યો હોય, કોઈની જોડે ચીટિંગ થયું હોય, એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી હું જાહેરમાં કહું છું, એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવજો। પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી? આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની? આમ હાલ વડોદરાના લોકો છે તે યાતના અને પીડા વેઠી રહ્યા છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય તેમના પર તેઓ રોષ ઠાલવી રહ્યા છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।